નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભુજ શહેરમાં ખાડા અને સફાઈ મુદ્દે તંત્રના બેદરકારી ભર્યા વલણ સામે નાગરિકોમાં ગુસ્સો। ભુજ શહેરના રસ્તાઓ પર પડી રહેલા ખાડા અને વિવિધ કામો માટે ખોદાયેલા ખાડાઓ આજે પણ જેમના તેમ ખુલ્લા પડેલા છે। આશરે એકાદ વર્ષ પહેલા ખાડા પૂરવા માટે કામગીરી સોંપવામાં આવી હતી, પણ સવાલ એ છે કે કામ થયું ક્યાં? રસ્તાઓ પર દેખાતા ખાડાઓ નાગરિકો અને વાહન ચાલકો માટે નાસીકું બની રહ્યા છે। આ ખાડાઓ ઘણી વખત તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને બતાવવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। પ્રશ્ન એ છે, શું તંત્ર ખાડાઓ જોયા વગર દેખાવાનું નાટક કરી રહ્યું છે કે પછી જવાબદારી કસવાની જગ્યાએ એકબીજાને દોષારોપણ કરવામાં વ્યસ્ત છે? વિશેષમાં હવે જ્યારે વરસાદી મોસમ નજીક છે ત્યારે આ ખાડાઓમાં પાણીથી ભરાઈને ગંભીર અકસ્માતોને આમંત્રણ આપી શકે છે। ભૂતકાળના અનુભવોને આધારે સ્પષ્ટ છે કે આવું ન થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે। ફક્ત ખાડા નહીં, સફાઈ પણ અર્ધવટમાં। શહેરમાં પુલિયા અને નાલામાં મોઢા પાસે તો સપાટીયા સફાઈ થાય છે, પણ અંદર ગંદકી યથાવત રહે છે। પરિણામે વરસાદ પડતા તરત જ નાળાઓ ઓવરફ્લો થાય છે અને શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। આમાં બેદરકારીના કારણે ભવિષ્યમાં ભુજની જનતાને ભયંકર સમસ્યાનો સામનો કરવો ન પડે તો નવાઈ નહીં। મિસ્ટર ગુજરાત ન્યૂઝ તંત્રને આ મુદ્દે ગંભીરતા સાથે પગલાં ભરવાની અપીલ કરે છે, કારણ કે આ ખાડાઓ ફક્ત રસ્તા પર નહીં પરંતુ પ્રશાસનની જવાબદારીમાં પડેલા ખાડાઓ જેવું લાગવા લાગ્યું છે। રિપોર્ટ બાય માવજી હિંગણા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે।